ખાવા બેઠા છે, દવા લઈને આવ્યા છે, પોરો ખાવા એકદમ નિખાલસ હો. હે ખાતા ઘણું હાલ લાગે પણ હું મારો ફોટો પાડ્યો. હા તે આમને મોઢે બેઠી છું ને હા તોય પાડી લીધો. તોય પાડી લીધો. આમ બેહો એમ હા કે પાડી વાળ્યો પાડી વાળ્યો તે દેખાડો જાય હમણાં દેખાડું. દેખ બધાય જોશે કે દેખાડો તો ખબર પડે ફોટો પાડી વાળ્યો મન કોઈ ગયું પોરો ખાતો. કેમ હું લેવી ગયા કોણ તમે? તમે હું લેવી ગયા? કોણ તમે હું હાલી એકો નું હું જાતી ક્યાં ગયા થા? ક્યાં ગયા થા કોણ તમે? અત્યારે અત્યારે દવા લેવા ગઈ હતી લાવી દઈ 250 કઈ દે ખબર એટલે પડી ગઈ શું એક ટોપ દાણા દવા દવા લેવા ગઈ હતી. શું થયું? ઈ તો ડાયાબિટીસ છે હા બીજું શું કે હવે તો 90-95 વર્ષ થયા માડીને અને એકદમ નિર્દોષ. ખજૂર ખાવાનું મન થાય પણ અડાય નહીં. ખજૂર ખાવાનું મન થાય પણ અડાય નહીં. ડાયાબિટીસ છે. તો ખાંડવા પડે. એકદમ બાળક જેવું જીવન હો માડી. છોકરાને બહુ છે લાવે છે ભાગ બધો ખાવો ને ગાંઠિયા લાવે છે બધું લાવે સેવડો લાવે છે ગાંઠિયા લાવે બધું લાવે. સંજય આવ્યો છે ને બધાય હા માર રોટલા કઈ દેવા આવી છે. એ આ રાતના કઈ જઈને આવે ચા ઉડી કેટલો આનંદ છે આમ પણ. એકદમ પાડ્યો તો ને ફોટો. હા એક પેરી પેલા પાડ્યો તો એવો એવો બીજો એવો માથે નહોતું ઓઈડું ને કાઢી દઈને આ માલી આવી છે પાડી લીધો. એકદમ દેખાય તો ખરો મને હમણાં દેખાડું લ્યો. આઈપા ન ભળાય એમાં ન ભળાય. દેખાડું માડી દેખાડું. અમારા પાડોશી માડી છે અને કેબીને બેહવા પોરો ખાવા બોલ બોલ જ કરે. તમારું બાળક જેવું જીવન હો એકદમ નિર્દોષ. એકલા બધા ગઢામાં આવતા રહે કેબીના પોરો ખાવા આવે. આનંદ સ્કૂટી જેવું હોય છે પેલા દીધી ખાવાની બીજી તાર નાખો ગાણો નવાણો બહુ દુખાવાની ટીકડી ન દે શું કરવું પણ હલાતું નતું કોણ લઈ દે. 95 વર્ષ છે માડીના પણ એકદમ નિર્દોષ બાળક જેવું. ખૂબ આનંદ.